જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે લીંબુડા મામાદેવના મંદિરે ને અહીંના માતાજી આપણી સાથે જોડાઈ ગયા છે. તો મિત્રો આપને મંદિર વિશેની સંપૂર્ણ માહિતી અહીંના માતાજી આપને દેશે. તો જય માતાજી. જય માતાજી બેટા. જય મામા સાહેબ. જય મામા સાહેબ. મહારાજ કી જય. આ જગ્યા છે ને પડતર હતી ને આ જગ્યાની અંદર 350 વર્ષ ખીજડામાં મામાદેવ બિરાજે છે. ઇન્દ્રાના ભાઈ છે. ભાઈ ને ખબર છે કોઈ અહીંયાથી નીકળતું નહીં, એવા બીતા બધા એકવાર કોઈક નીકળી હતું તો ચરિત્ર થાય બીક લાગે કુદરતી. મામા સાહેબ ખરેખર છે ને તો કઈ ભૂત કે પ્રેત કે નથી, એ પાર્વતી માના ભાઈ થાય, સમજી ગયા, ધર્મ નો નાતો છે. એટલે પાર્વતી માં ભાઈ બનાવે એટલે આખા જગત નો મામા કહેવાય ને. પણ માતાજી એને આશીર્વાદ આપ્યા છે કળજુગમાં તમે પૂજા છો. અત્યારે તમે ઘણી લાંબી વાત છે, ટાઈમ એટલો બધો છે નહીં. એટલે મામાદેવે સંરક્ષણ કર્યું તો માતાજીને 7 ચક્ર આપ્યો તો ભક્તિ કરવામાં. એટલે માતાજી પાર્વતીને આશીર્વાદ આપ્યા હતા કે તમે કળજુગમાં પૂજા છે. એટલે અત્યારે કળજુગ ની અંદર પૃથ્વીમાં હાજર ભલે કૃષ્ણ ભગવાન મામા સાહેબ, કૃષ્ણ ભગવાન શ્રી રામ પ્રભુજી એ બધે પરમાત્માના સ્વરૂપ છે, પણ એ બધા મોક્ષ ના દાતા છે. પણ આપણે સંસારી માણસોને તો કઈ ને કઈ આવશ્યકતા જ હોય. મોક્ષ માટે કઈ ને ભજવું હોય કે ભક્તિ કરવી હોય તો રામ કૃષ્ણ શિવજી ને એની ભક્તિ કરાય, પણ રામદેવ મહારાજ ની બધાને. પણ આપણે તો કઈક મેળવવું હોય કારણ કે આ બધે ભગવાન કોટવાલ છે. મામા સરકાર, ખોડિયારમાં, પછી હનુમાનજી મહારાજ, રામદેવજી મહારાજ બધા કળજુગ ના હાજર દેવ છે, પૃથ્વીમાં છે જ એમ. તો રામદેવજી મહારાજ જે સમાધિ લઈ ગયા છે એ તો આપણે અતિ નો ગતિથી ભજન કરી ત્યાં આપણું કામ થાય. પણ મામાદેવ ને હનુમાનજી અત્યારે પૃથ્વીમાં હાજર જ છે, સમજાય. એનો શરીર ની વિલય નથી થયું, પૃથ્વીમાં જ છે. તો એને આપણા આર્તના દર્દી સંભળાય ને. એટલે મામાદેવ ની હનુમાનજી ની બધી ઉપાસના કળજુગમાં કરીએ. અને ઉપાસના ને એના બધા કરતા પેલા તો શું છે કે મનુષ્ય ધર્મ ની અંદર મનુષ્ય માનવ ધર્મ આપણે અપનાવવો જોઈએ. માનવ ધર્મ ન હોય તો શું કામ? જિંદગી વ્યર્થ કહેવાય ને એમ. આપણી ગમે એને હારે આપણે હનુમાનજી ની ઉપાસના કરતા હોય કે મહાદેવ ની ઉપાસના કરતા હોય, ખાસ કૃષ્ણ ભગવાન ગાના માનતા હોય, ઓતપ્રોત્સાહ થઈ જાય ભક્તિ કરીને. પણ આપણામાં માનવતા જ ન હોય તો શું કામ? એ બધું વ્યર્થ જાય, તો બધું નકામું જાય ને. આપણે માનવ છીએ તો પેલા માનવ બનતા શીખવું પડે કે માનવ ના કર્તવ્ય શું છે, કર્મ શું છે, માનવ બનીને આપણે શું કરવા માટે ભગવાન આપણે અહીંયા મોકલા છે, શેના માટે મોકલા છે, એટલું તો આપણે જ્ઞાન હોવું જોઈએ. આપણે આપણામાં જ ભેગા પડ્યા હોય, હું રૂપિયા ભેગા કરું, હું આ ભેગું કરું, હું તે કરું, એવું આપણે એમાં એમાં પડ્યા રહીએ તો માનવ અર્થ, માનવ જન્મ છે શું કામનું? બધું નકામું છે ને. એટલે સૌથી મોટો જો ધર્મ હોય ને તો માનવ ધર્મ છે. માનવ ધર્મ ની સાથે આ દેવ ને મૂકી નથી દેવાના, એ કર્મ આપણે કરવાનું જ છે. કારણ કે જો સ્નાન કરવાથી આપણું તન શુદ્ધ થાય, દાન કરવાથી ધન શુદ્ધ થાય, અને સ્નાન કરવાથી એમ ધર્મ કરવાથી આપણે જે ધર્મ કરીએ ને એનાથી આપણે આત્મ પવિત્ર થાય. તમારે મનને પવિત્ર કરવું હોય તો તમને ધર્મ ના માર્ગે જવું પડે, ભજન કરવું પડે. જેટલા તમે જપ કરો ને તો જ તમારું મન પવિત્ર રહે. ઘણા માણસો એમ કે મને ઘણા કે 20 વર્ષ સમાધાન તમે જગ્યા મૂકીને બહાર જ નથી જતા, તમને કઈ મન નથી જવાનું? મન મારો કેમ શાંત થઈ ગયો છે? કારણ કે ભજન માં જ ચિત્ત હોય, ભગવાન ના નામ જો ગમે ત્યાં ભાઈ આયા પૂછો માળા હોય, એકલે અંદર માળા જ ચાલુ હોય. તો આપણે ભજન કરતા હોય એટલે મનને ભટકવાની ન દેવાય એમ. મન શાંતિ મળે. મન છે ને ગોળો છે, આપણે આ શરીર છે ને એ શરીર ને કઈ ન બગાડવા માટેનો ભજન છે ને એ ઘોડાની લગામ છે. જો આપણે લગામમાં આપણે ભગવાન ના નામમાં દઈ દઈએ ને ભગવાન નામ ઉતર રાખીએ તો મન ભલે ભાગે પણ શરીર ને ના જવા દઈએ. સમજાવું? રથ હોય એમાં જે લગામ હોય ને એ લગામ જ આપણે ભગવાન હાથમાં દઈ દીધી છે. એટલે આ રથ, આ શરીર રૂપી રથ છે, એમાં મન રૂપી સારથી બેઠો, સમજો. પણ સારથી છૂટ દઈને મન થાય જાય ને. લગામ એના હાથમાં જે લગામ છે ને એ લગામ આપણે ભગવાન હાથમાં દઈ દીધી છે. એટલે લગામ મારે તો જ રથ આગળ જાય ને તો જાય ના જાય. શરીર રૂપી રથ ને ક્યાંય ના જવા દેવું, કુમાર્ગે ના જવા દેવું. આપણે મનને છે ને ભગવાન ના સામે મુકાય. અને કમળ ક્યાં થાય? કીચડ માં થાય ને. ઘણા જણા એમ કે માતાજી અમે આવા કામ કરીને દારૂ પીવું પડે, અમને બધા આવા કામ કરવા પડે, આમ તેમ. તમારે મનને એવું છે, બાકી ફરજિયાત થોડી છે. તમે કીચડમાં કમળ ખીલે ભલે તમે એના ભેગા હો, તમને કઈ ના પીવું પડે, એને પાવ એની જરૂર. તમે ધંધો કરો છે, સાહેબ ને ઓલા કરવો હોય તો એને પાવ.
તમારે ઉત્પન્ન થવાનું શું જરૂર છે? તો માનો બધે એમ પોતાનું મન જ કાબુમાં ન હોય. અને એક માતાજી કે આપણે મામાદેવ ને બિસ્ટોલ નું ઈ શું મહત્વ કે ગમે ત્યાં મામાદેવ હોય તો એને બિસ્ટોલ પાતા છે. બિસ્ટોલ, ખતર અને આ બે ત્રણ વસ્તુ એક ખીજડો. મામાદેવ છે ને એ શુક્રદેવ નો અવતાર છે, શુક્ર નો સ્વરૂપ છે. અને શુક્ર દેવતા ને જયારે મૃત્યુંજય મંત્ર ની ઉપાસના કરી હતી ને ત્યારે એને છે ને ધુવાણાનો શિવજી શરત કરી હતી કે જે ધુવાનો ખાઈ શકશે ને હું મૃત્યુંજય મંત્ર આપીશ. તો ઇન્દ્ર દેવતા આવ્યા ને તો ઇન્દ્ર દેવતા પણ ખાઈ ન શકે. તો શુક્રાચાર્ય મહારાજ ધુવાનો કેમ ખાવાનો હતો? મોઢા સુવાનું, નીચે અગ્નિ નહીં થવા દેવાનું, ધુવાનો જ થાય. એ ધુવાનો ને પીવાનો હતો. તો 12 મહિના નિયમ હતો, 12 મહિના એ પી શકે. પછી ટેવ પડી ગઈ ને એટલે ખીજડામાં શુક્રદેવ બિરાજમાન છે. આપણે ખીજડે જાય ને શુક્ર બળવાન થાય એટલે આપણે દેહ છે આપણે છે ને બધું બળવાન થવા માંડે ઓટોમેટિક. તો માતાજીએ ખીજડામાં એને વાસ કીધું છે. અને સિગરેટ એને પાય એટલે આપણે ઓટોમેટિક પ્રસન્ન થાય ને, જેને નિવેદ જે હોય એને આપો કેમ પ્રસન્ન થાય. અને શુક્ર ને અત્તર ચડાવો તો શુક્ર બળવાન થાય. એટલે અત્તર ને ગુલાબ અને સિગરેટ એના માટે માતમ છે, સમજી ગયા? અને એ ખીજડામાં તમે ખીજડો છે ને કલ્પવૃક્ષ છે પૃથ્વીમાં. જેમ કલ્પવૃક્ષ કેમ હતા, પારિજાત નું વૃક્ષ છે કલ્પવૃક્ષ છે, આ ખીજડો કલ્પવૃક્ષ છે, પીપળો કલ્પવૃક્ષ છે, પછી આ સફેદ આંકડો કલ્પવૃક્ષ છે, અને બિલી, એ 4 કલ્પવૃક્ષ છે પૃથ્વીના. પણ આપણે પોતાને ખબર જ નથી કે વૃક્ષમાં શું તાકાત છે. તમે ખાલી ગમે એક વૃક્ષ ની પૂજા કરવા ચાલુ કરી નાખો ને 5 માંથી ગમે નહીં તો તમે ધારો એ થાય. પણ થોડા દી વૃક્ષ ને કરે ને પછી શરમાય કોક વાતું કરે છે. પણ તમે તમારી રીતે પૂજા ભક્તિ કરો ને પછી વસ્તુ સત્ય છે એ કરવાથી આપણે બીક જ ન હોય. એક ભાઈ પીપળે દીવો કર્યા તો શરમાય કે મને આવું શરમાય પીપળે દીવો. અમે સાંજે પીપળો દીવો કરી આવું તમને સારું રહેશે. માતાજી પીપળે દીવો કરાવું ન જાવ, મને શરમ આવે કોક વાતું કરે. તો તારે શું કરવું હતું કે તો હું ઘરે દીવો કરું ના હાલે. જે વસ્તુ જ્યાં બનતી બાકી એમ આપણે પછી કે માતાજી પાસે ગયા તો કઈ ફેર ના પડે. માતાજી તમને ચિંતા ના કરો કે પેલા તો આપડા ગમે તે ગુરુ હોય કે ગમે તે સંત હોય એના કીધેલા રસ્તા પ્રમાણે આપણે હાલવું પડે. એ વસ્તુ નું આપણે ફળ મળે, નહીતર એનું ફળ ના મળે. ગુરુ વગર જ્ઞાન ના મળે. એમ નહીં, પછી બનાવવાનું કારણ જ માતાજી આપણે પછી આપણે ગુરુ ને દોષ દે કેમ ના થયું, પણ એ આપણામાં મિસ્ટેક હોય. કારણ કે ગુરુજી મહાન ગુરુ હતા. પોતાના શિષ્યને એને લાકડી આપી. લાકડી એવી આપી કે તું ગમે ના પર ફેરવીશ ને એટલે એને કેટલી ટકાવારી છે ને ખબર પડશે. તો ચેલો હતો માથા પારે તો એ લાકડી જેવી આપી તો પોતાના ગુરુ ઉપર જ ફેરવી. તો ગુરુજી 99% સત્ય હતા, 1% ઓછું હતું એનામાં. તો એ 1% ઓછો હોય ને એવા ગુરુ નથી બનાવવા, મારે 100% હોય ને એવા ને ગુરુ બનાવવા. એવું નક્કી કરી આખી દુનિયા ફર્યો કે બધા સંતો ઉપર લાકડી ફેરે તો એ કોઈ 50 થી ઉપર ન પહોંચ્યા. પછી એને અફસોસ થયો કે ઓહો મેં તો આવો હીરો મળ્યો તો આવા ગુરુ મળ્યા ને મેં ભૂલ કરી છે. પછી એને છે ને પોતા ઉપર ફેર્યું. પોતા પર જેવું ફેરવ્યું ને તો શૂન્ય હતો પોતે. આપણે પોતાને શૂન્ય જ નીકળ્યું એમ કે 1% નહીં, શૂન્ય જ લાકડી બતાવી દે. પછી ગુરુજી ના શરણમાં દંડવત પ્રણામ પડી ગયો કે ગુરુજી મને ક્ષમા કરો, મેં ભૂલ કરી મોટી. કે હું સાવ 0 હતો છતાં તમે મને અપનાવ્યો અને મને સ્વીકાર્યો અને મને આવી પ્રસાદી આપી, પણ હું તમને ઓળખી ન શકી. એટલે અત્યારે મોબાઈલ ના માધ્યમ થી ને અત્યારે ભણતર ને વધી ગયું ને માણસ પોતાને જ્ઞાની જ માને. ખબર છે માતાજી આપણે હજી તો વાત કરી ને કે આમને નામ મને એ મેં બધી ખબર છે, મેં બધું કરી લીધું, કઈ ફેર જ નથી. બધું સામે વાત તો સાંભળ નિરાતે કે હું કેવા માંગે, હું કરવા માંગે, તમને હું ચીંધે છે. ભણતર વધી ગયું ને એમાં સાવ અત્યારે મેં તો 45 સપ્તાહ ને વાંચી છે, કેટલી જગ્યાએ સપ્તાહ કરી મેં. સાવ ફ્રીજ, પૈસો નહીં લેવાનો. એટલે આવજો મારા ખર્ચે કરતી. તોય માણસ ને વફત સપ્તાહ ની કિંમત નથી. પછી એમાં જે આપણે જીંદી હોય તો એને કરવું નથી. પછી ફોન કરે માતાજી, પછી છાપામાં વાંચે ને કે માતાજી તો આપણે કહેતા, પછી હરખું સમજવા મારે ફોન કરે. પણ એ સત્ય હોય એ જ કીધું આપણે, એમને કીધું અને એ સત્ય વસ્તુ પોતાને આંખે વાંચે છાપામાં બધે દઈ કે માતાજી આપણે કહેતા હતા. માતાજી શાંત થયા હોય, ગુરુ ભેગા આટલા વર્ષ રહ્યા હોય. મારા ગુરુ માં 8 વર્ષ સાથે રહી અખાડાના બધા નિયમ મને ખબર છે. અત્યારે 20 વર્ષ અખાડામાં નથી જતી, કેટલો ટાઈમ થઈ ગયા.
પણ અખાડાના નિયમથી મને કાંઈક અખાડાવાળા સંતોને ખબર હોય કે માતાજી આખા ગુરુ તરીકે રહ્યા છે એટલે બધું જ્ઞાન હશે એમ. અને પાછા અમારા અખાડામાં ચારે બાજુ ઉપરથી ચેકિંગ આવતું કે બીજે કઈ રખડતા નથી ને જાતા નથી ને એટલે ના જાય તો વાંધો ના આવે અખાડામાં તરત એમ થાય કે બીજે રખડે ને અહીંયા નથી આવતી એમ. અને હાચું તો શું છે કે કોઈ બી જગ્યામાં આપણે રહેતા હોઈએ તો ખરેખર શું છે આજુબાજુ ગામ વાળાનો પૂરેપૂરો સાથ સહકાર હોય એમ. કે જેમ માતાજી તપ કરતા હતા ને માતાજીને બધા યક્ષો ભગવાન મોકલા ને એને સાથ સહકાર આપ્યો એટલે માતાજી એ તપ કરી શકે. તો આજે હું અહીંયા તપ કરી શકું છું તો આજુબાજુ ગામ વાળાનો ખરેખર ધન્યવાદ માનું, આભાર માનું કે એ બધાને ખૂબ ખૂબ ભગવાન આગળ વધારીને લીલા લેર કરે કે આપણે નાની બાબતમાં આપણે જરૂરત સાથ સહકાર દઈએ છે બધા એમ. કોઈ બી સાધુ સંત બ્રાહ્મણ હોય આગળ વધે તો એ બધાનો સાથ સહકાર હોય. નાનામાં નાના માણસ નો સાથ સહકાર આપણને યાદ રાખવો જોઈએ કે આમાં આ છોકરો અત્યારે બેઠો છે એ નાનો હતો તો આવતો કઈ કે મને વારી ચોરી જાતો મને યાદ છે એ નાનો હતો ને જેમ તો આટલો વાર નાખતો તો એ તો બાળક હોય આપણે એનો યાદ રખાય કે બિચારા આપણે કરી દેતો એમ. સાયકલ હતી એને તાણાઈ ગઈ બિચારા સાયકલ લઈને આવતો ક્યારેક ક્યારેક સેવા આપી જતો આવતો ને. તો અત્યારે આપડે છે ને એ આવે ને એને તરસ છોડી એનો જીવ કેટલો ભરે. આજે આજનું માણસ છે ને એ આપણે નાનપણથી જે કે બધા સાથ સહકાર આપે ને ભૂલી જાય છે. સમય આવે ને એટલે પોતે માન થઈ જાય એટલે નાના સભ્ય વ્યક્તિઓ બધાને ભૂલી જાય કે બોલાવે તો ઠીક પછી કહી દે. પણ હકીકત છે ને એને પેલા સન્માન દેવું જોઈએ. એ ધર્મ કહેવાય. ધર્મ નો રૂપ ઈ જ છે કે તમે નાનામાં નાના માણસ સાથ સહકાર આપે ને તમે ગુણ ન બોલો એ ધર્મ. ધર્મ અત્યારે કંઠીનો થઈ ગયો બધાનો. મેં ફલાણા ને કેમ થી મેં દીકરા ને પહેરી આ સંપ્રદાયમાં છું ઓલો આ સંપ્રદાયમાં છું. ભલે એ કેરી અલગ અલગ છે એ કરે છે બરાબર કરે છે આપણે એમ ખોટું છે એમ નથી કેતા પણ સાચું શું છે કે અંદરના જે સંસ્કાર છે ને એ ન ભૂલવા જોઈએ. અને બધું આપણે બધું કઈ તો આપડા સનાતન ધર્મ માં જ આવે છે. તો અંતે તો ઈ જ છે એક જ છે અર્થ તો એનો ઈ જ છે. આ મામાદેવ છે એ અમે રેવા આવ્યા તો મામાદેવ ની આજ્ઞા વગર કઈ કરતી જ નથી. પેલા વધાવો નો એકી સંખ્યા આવે તો જ કામ કરવાનું નીચે નીકળવાનું. તો આજ સુધી મામાદેવ મારી કઈ વાત નથી મૂકી બધી કામ એની મેળે માં થયા કરે છે. અહીંયા એક મંદિર જ અમારે હતું કઈ હતું જ નહીં ખાલી મંદિર જ હતું. આટલું બધું એક જે વસ્તુ છે એ મામાદેવ હનુમાન ની દયા હતી. આ વખતે પેલા વર્ષે જ આ વખતે આ લોકો બધા ભેગા થઈને 60,000 મને ફાળો કરી દીધો બાજુના ગામ વાળા. આ મકાન બનાવ્યું તો વહીવટ રાખ્યું હતું એક બે જણાએ એ લોકોને મનમાં એમ હતું કે આ નહીં પૂરું પડે તો આપણે ફાળો કરવો પડશે પણ સામે સામેથી બધાને સાથ સહકાર મળતો કે ફાળો માંગવો જ ન પડ્યો. દયા મામા કેવડી દયા મામાદેવ ની એને જે મને નક્કી કરવી જ દે આપણે તો ના કઈ તમે આટલું દો પણ મામાદેવ ને જરૂર હોય તો આપણે ન સુજાડે. પણ મામાદેવ ને કઈક ભક્ત હોય એટલે એનું કામ કરી દીધું મામાદેવે. અને હાસુ તો માતાજી આપણો વિશ્વાસ કે જો આપણે વિશ્વાસ હોય વિશ્વાસ દહીં નું ઢેપું થાય ને થાય તમે રાતે દૂધમાં નાખી દો 2 ટીપા હવે દહીં નથી બની જતું. એવી રીતે જીવન તો વિશ્વાસ વિનાનું બધું નકામું છે. જીવન જ આખું નકામું હોય. અને આપણા આગળના પૂર્વજોએ કીધું છે ને સંત ઈશ્વર અને આપણા મા બાપ આ 3 વ્યક્તિને આપણે આશીર્વાદ મળી જાય ને તો ના થાય ને એ વસ્તુ થઈ શકી એમ કે 3 વસ્તુ એને મહાન છે એમ ઈશ્વર માવતર અને એક સંત. માવતર તો ભાઈ આપણે દુનિયા બતાવી છે ને છે એનો તો ઉપકાર જિંદગી આપ ચામડા ઉતારીને એને મોજા પહેરાવી ને તોય આપણે એના રૂમ માંથી ન છૂટીએ પણ એ માવતર ને તો અત્યારે મોટા વડીલ થાય એટલે એને મૂકી દે છે. એમાં બહેનો વાંક છે થોડો થોડો માવતર નો છે ને છોકરાઓનો છે કારણ કે માવતરે નાનપણ અત્યારના માવતરે આપણે બધા જે હતા ને એમ કેતા અમે બહુ ઢળા કરે તમારે નથી કરવું ભણો ખાલી એટલે ભણવામાં નાખી દીધા સંસ્કાર દીધા નહીં વાંક માવતર નો જ છે. આપડે એમ કે આપડા છોકરા ભણી ગણી કઈક મોટા બને તો નકરા ભણવા ગણવામાં ગણ્યા નહીં ખાલી ભણ્યા એટલે ભેગું જો ગણવાનું આપ્યું ને તો આ અત્યારે વૃદ્ધાશ્રમ ન હોત. તો ઘરના સંસ્કારી જો ને થોડા ઘરે રહે તો ખબર પડે કે મારી માં છે મારા દાદા ની કેવી સેવા કરે છે મારી માં છે દાદી ની સેવા કરે છે તો એને સંસ્કાર મળે તો એ યુવાન થાય તો એ એના મા બાપ ની સેવામાં સમજે. ભણો બસ ભણો એક જ વસ્તુ. હવે જો તમારી પ્રજા બધી શીખી છે. અમારી જે પ્રજા હતી ને ખરેખર આપડે બધા એવું જ કર્યું. આ તો કોક ના તમારા જેવા છોકરા તમારા છોકરા કોક જ એવા છે કે સંસ્કારી છે ને ભગવાન ને માને છે. બાકી અમે અમારી સાંગના જેટલા હતા ને એ ભણો કાંઈક બનો અમે કર્યું તમે નથી કરવું તમે કરો.
આ ખોટી શીખ છે. સાચો ધર્મ શું સ્વધર્મ. તમને ભગવાન જ્યાં જન્મ આપ્યું એ કર્મ તમારે કરવું જોઈએ. હું અત્યારે સાધુ છું ને હું કમાવા માટે બીજા કર્મ કરું તો નકામા કહેવાય. જેને જ્યાં પાત્ર ભજવા મોકલે ને એ જ પાત્ર ભજવાય. તો ઘરમાં સુખ શાંતિ હોય, સમૃદ્ધિ હોય, શાંતિના 4 જણા ભેગા બી રોટલો ખાવ. જય મામાદેવ. ખૂબ ખૂબ આપનો આભાર અમારી ચેનલ જય ધાર્મિક સાથે જોડાવા બદલ. તો મિત્રો આ તો આપણે અને હું તમારો બધાનો ખૂબ આભાર માનું, આજુબાજુ વાળા બધાનો. હું ઘર મૂકીને આવી તો મને બાટવા બધા સાથ સહકાર બહુ આપ્યો હતો. એ બધાનો બહુ આભાર. અહીંયા બધા લીંબુડા, ઈંદરા, વડા, એકરી બધાનો સાથ સહકાર ખૂબ છે મને. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. જય મામાદેવ. મિત્રો તો આ તો મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મામાદેવ. જય મામાદેવ.